ગાયે જી તેના જન્મ જન્મના પાપ સર્વે ગયે જી આ મુક્તિ માર્ગના આદ તત્વનિત ગાયે જી આ પાંચમું તત્વ શ્રી બ્રજભૂમિને ગાયે જી આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાયે જી હે મિત્રઓ વૈષ્ણવજાન પદરજ લીજીએ જી આપો શ્રી માર્ગના આજ તત્વનિત ગાયે આ પુષ્ટિ માર્ગના 5 તત્વો નિત્ય ગાઈએ છીએ. જો હરિરાયજી વારે વારે એક જ આજ્ઞા કરે છે, નિત્ય ગાવાનું જ કહે છે. સાંભળવા નહીં, બોલવાનું નહીં, કહેવાનું નહીં, ગાવાનું. કેમ કે ગાવાથી આપણા અંદરના જેટલા પણ પાપો છે એ બધા પાપો દૂર થઈ જશે. જો પ્રભુની કૃપાથી એક 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 કરતાં પહેલું તત્વ ગોવર્ધનનાથજી, દ્વિતીય તત્વ મહાપ્રભુજી, તૃતીય તત્વ ગિરિરાજજી, ચોથું તત્વ યમુનાજી કરતાં કરતાં આપણે આપણા 5મા તત્વ તરફ પણ આવી ગયા. હું ક્યારનો વિચારું છું કે લાલપુરમાં કંઈક વસ્તુ અલગ છે. ક્યારનો વિચારું છું, 3 દિવસથી વિચારું છું સાલું કંઈક અલગ છે, કંઈક અલગ છે, કંઈક અલગ છે. પછી મને ખબર પડી કે લાલપુરની ઘડિયાળ બહુ ફાસ્ટ છે. અહીંયા તો સમય ક્યાં નીકળી જાય છે ખબર પડતી જ નથી. હમણાં તો એવું થયું કે હમણાં તો અમે પધાર્યા, હમણાં તો અમારું આગમન થયું, અમારું સ્વાગત થયું. અત્યારે તો પહેલા તત્વ પર પ્રવચન કથા પ્રારંભ થઈ અને કરતાં કરતાં 5મા તત્વ વ્રજ પર પણ આવી ગયા. સાચે ઘડિયાળ એટલી ફાસ્ટ છે કે 3:30 વાગે કથા પ્રારંભ થાય છે અને ક્યાં 5:45 વાગી ગયા ખબર પડતી જ નથી. પણ વ્રજભૂમિ, વ્રજ તત્વ આ સ્થાન એવું છે કે જ્યાં પ્રભુ હસતા બોલતા ખીલતા શીખ્યા, જ્યાં ઠાકુરજી નાનપણમાં અનેકોનેક લીલા કરી, અનેકોનેક પ્રભુએ ખેલ કર્યા, અનેકોનેક ગોપીજનોના મનોરથ પૂર્ણ કર્યા, જ્યાં પ્રભુ પોતે શીખ્યા, બોલ્યા, ચાલ્યા, એ સ્થાન વ્રજ છે. ગોપીઓ પણ કહે કે વ્રજ શું છે? આ તો પહેલા રજ હતી, પહેલા સાધારણ સ્થાન હતું, પણ જ્યાં અહીંયા ઠાકુરજીનું પ્રાગટ્ય થયું, બ્રહ્મનું પ્રાગટ્ય થયું, ત્યારે બ્રહ્મનું બ અને રજ ત્યારે જઈને આ વ્રજ બન્યું છે. કે આ તો સાધારણ રજ હતી, સાધારણ એક સ્થાન હતું, પણ વ્રજનું મહત્વ તો એ તો વ્રજના રાજા ધીરા ઠાકુરજીથી છે કે ઠાકુરજીનું પ્રાગટ્ય થયું ત્યારે વ્રજનો મહિમા ફેલાવ્યો છે. અને વ્રજ એ તો ઠાકુરજીનું ઘર છે. જેમ હમણાં જ મેં કહ્યું ને કે વ્રજમાં પ્રવેશ ક્યારે મળે? કે જ્યારે ઠાકુરજી સ્વયં કૃપા કરે ત્યારે મળે. તમારો ઘર હોય અને તમારા ઘરમાં કોઈ વ્યક્તિને આવવું હોય તો તમને પૂછ્યા વગર ના આવી શકે. તમને પૂછે, તમે એને પરમિશન આપો, તમે એને આવવાની આજ્ઞા આપો તો જ તમારા ઘરમાં આવી શકે. તો એ જ પ્રકારે વ્રજ તો ઠાકુરજીનું ઘર છે. અને જો એ ઘરમાં આપણે પ્રવેશ લેવું હોય તો જ્યાર સુધી ઠાકુરજી આપણા પર કૃપા ના કરે ત્યાર સુધી વ્રજમાં પ્રવેશ મળે જ નહીં. તમારામાંથી જેટલા પણ વૈષ્ણવ આજ સુધી વ્રજમાં ગયા છે, જેમને ગિરિરાજના દંડવત ચંસ્પર્શ પરિક્રમા કરી છે, યમુનાજીના પાન, યમુનાજીનું પૂજન કર્યું છે, વ્રજની પરિક્રમા કરી છે, નિશ્ચિંત માનજો કે ઠાકુરજીએ તમારા પર કૃપા કરીને તમને બોલાવ્યા છે એટલે તમે વ્રજમાં ગયા છો. કેમ કે ઘણી વખત એવું થાય ટિકિટ થઈ કોઈની હોય ને બેસી કોઈ જાય, જવાનું કોક હોય ને જઈને કોક આવે. કેમ કે જેનો બોલાવો આવ્યો હોય એ જ ત્યાં જઈ શકે. વ્રજ સ્થાન જ એવું છે, વ્રજ પ્રભુનું ઘર છે. એક વખત ગુસાઈજીએ એક વૈષ્ણવને પૂછ્યું કે તમે એક વાત કહો કે સૌથી શ્રેષ્ઠ પર્વત કયો છે, સૌથી શ્રેષ્ઠ નદી કઈ છે, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું છે? તો એ વૈષ્ણવે કીધું કે જયરાજ, સૌથી સારામાં સારો પર્વત એ તો ગિરિરાજજી છે, સૌથી સારામાં સારી નદી એ તો યમુનાજી છે, અને સૌથી સારામાં સારું તીર્થ એ તો વ્રજ છે. તો ત્યારે ગુસાઈજી કીધું કે આ ત્રણેય જવાબ તમારા ખોટા છે.
એ વૈષ્ણવ વિચારમાં પડી ગયા કે અરે સર્વશ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજજી, સર્વશ્રેષ્ઠ નદી તો યમુનાજી, સર્વશ્રેષ્ઠ તીર્થ તો વ્રજ છે. આ જવાબ ખોટા કેમ છે? આ તો આપણા પુષ્ટિ માર્ગના જવાબ છે, આપણા પુષ્ટિ માર્ગ તત્વ છે. આ ખોટા છે કેવી રીતે? તો ત્યારે ગુસાઈજી કે સર્વશ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો હરિદાસે વર્ય છે. ગિરિરાજજી તો પ્રભુની અનેક લીલા કરવાનું સ્થાન છે, એ કોઈ પર્વત નથી. ગુસાઈજી કહે કે સર્વશ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ચતુર્થ પ્રિયા છે, સ્વામીજી છે, જેમનું આપણે પાન કરીએ છીએ, જે આપણા પર કૃપા કરે છે. એ સર્વશ્રેષ્ઠ નદી નથી, સર્વશ્રેષ્ઠ નદી તો ગંગાજી છે. કહે કે સર્વશ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગરાજ છે, વ્રજ તો ઠાકુરજીનું ઘર છે કે જ્યાં ઠાકુરજી અનેક લીલા કરે છે. ઠાકુરજીના મનમાં થયું, ઠાકુરજીએ એક વખત એવી લીલા કરી કે ઠાકુરજીએ પ્રયાગરાજને બધા તીર્થોના રાજા બનાવ્યા. અને જ્યારે પ્રયાગરાજને બધા તીર્થોના રાજા બનાવ્યા તો પ્રયાગરાજને થયું કે હું તીર્થોનું રાજા છું, તો હું બધા જ તીર્થને મારી પાસે બોલાવું અને બધાની એક સભા કરું. પ્રયાગરાજે બધાને આમંત્રણ આપ્યું કે હું તીર્થોનું રાજા છું ને હું આપ બધાને આમંત્રણ આપું છું કે આ બધા આવો અને મારા જોડે ચર્ચા કરો, એક સભા કરીએ. સભાનો દિવસ આવ્યો, બધા જ તીર્થ દૂર દૂરથી આવ્યા, પણ વ્રજ આવ્યું નહીં. પ્રયાગરાજને બહુ ગુસ્સો આવ્યો કે પ્રભુ આપે મને તીર્થોના રાજા બનાવ્યા છે અને જ્યારે હું તીર્થની મીટિંગ રાખું છું, સભા રાખું છું, બધાને આમંત્રણ આપું છું, બધા જ તીર્થો આવે છે પણ વ્રજ કેમ નથી આવતું? બહુ ગુસ્સો આવ્યો. પ્રભુને ફરિયાદ કરવા ગયા કે પ્રભુ મેં તીર્થોની મીટિંગ બોલાવી, બધા તીર્થોને આમંત્રણ આપ્યું, બધા તીર્થો દૂર દૂરથી સભામાં આવ્યા, પણ વ્રજ કેમ નથી આવ્યું? વ્રજને પણ આવવું જોઈએ, હું તીર્થનો રાજા છું, મારી વાત માનવી જોઈએ. તો ત્યારે ઠાકુરજી કે ભાઈ મેં તને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના રાજા નહીં. વ્રજ તો મારું ઘર છે, વ્રજ તો એ સ્થાન છે જ્યાં ચાલતા બોલતા ખેલતા શીખ્યો. વ્રજ તો એ સ્થાન છે જ્યાં અનેક લીલાઓ કરી. વ્રજ તો એ સ્થાન છે જ્યાં અનેક ગોપીઓના મનોજ પૂરા કર્યા. ભાઈ તું તો તીર્થોનો રાજા છે, વ્રજનો રાજા નથી. જે સુખ જે આનંદ વ્રજમાં છે એ આનંદ બીજે ક્યાંય નથી. અને શ્રી મહાપ્રભુજીની કૃપા કેવી! શ્રી ઠાकुर કહે કે વલ્લભ मैं ब्रज छोड़ के कहीं नहीं जाऊंगा. શું કહે કે હું વ્રજ છોડીને ક્યાંય નહીં જાઉં. અને ઠાकुरજીના મહાપ્રભુજીના મનમાં કે મારે તો ઠાकुरજીને વૈષ્ણવના ઘરમાં પધરાવા છે. અને ઠાकुरજી કહે કે જો હું વ્રજ છોડીને ક્યાંય નહીં જાઉં તો ઠાकुरજીને વૈષ્ણવના ઘરે પધરાઈશ કેવી રીતે? તો ઠાकुरજીને વિનંતી કરી મહાપ્રભુજીને. મહાપ્રભુજી વિનંતી કરતા કહે કે પ્રભુ આપે આજ્ઞા કરી કે આપ વ્રજ છોડીને ક્યાંય નહીં જાઓ, પણ આપ એવી કૃપા કરજો કે હું જે વૈષ્ણવના ઘરે આપને પધરાવું, આપે વૈષ્ણવનું ઘર વ્રજ બનાવી દેજો. જે વૈષ્ણવના ઘરમાં ઠાकुरજી બિરાજી રહ્યા છે એ ઘર ખાલી ઘર નથી, એ તો પ્રભુનું વ્રજ છે, પ્રભુનું નંદાલય છે. જો આપણે નંદ મહોત્સવ કહીએ નંદ ઘેરા નંદ ભયો જય કન્હૈયા લાલ કી, શું કહીએ? નંદ ઘેરા નંદ ભયો જય કન્હૈયા લાલ કી. આપણે કહીએ ને કે નંદ ઘેરા આનંદ ભયો. એ સમયે ખાલી નંદાલયમાં વ્રજમાં એક સ્થાનમાં આનંદનું પ્રાગટ્ય થયું, એક સ્થાનમાં આનંદ થયું. પણ આજે શ્રી વલ્લભની કૃપાથી જે ઘરમાં ઠાकुरજી બિરાજે છે એ ઘરમાં આનંદનું પ્રાગટ્ય થયું છે. એ સમય તો એક સ્થાન હતું, આજે તો અનેક સ્થાનમાં ઠાकुरજીનું વ્રજ બિરાજી રહ્યું છે અને ઠાकुरજી બિરાજી રહ્યા છે. અને વ્રજ એ તો એવું સુંદર સ્થાન છે કે ગોપી ગીતમાં ગોપીઓ પણ ગાન કરે કે વ્રજનું મહત્વ કહે કે વ્રજ શું છે, અને ગોપીઓ ગાન કરતા કહે જયતિ તેધિકં જન્મના વ્રજ श्रयत इंदिरा शाश्वत रही रैत दृश्यता दिक्षुतावका स्वैत द्रुत स्वात विचित.
ગીતમાં ગોપીઓ ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે જયતિ તેધિકમ જન્મ ના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. ગોપીઓ કહે કે અરે પ્રભુ, વ્રજમાં જે સુખ છે, વ્રજમાં જે આનંદ છે, એવું આનંદ તો આપના વૈકુંઠમાં પણ નથી. પ્રભુ કહે કે અરે મારા વૈકુંઠમાં તો એટલું આનંદ છે, વૈકુંઠમાં તો હું એટલો આનંદ કરું કે વ્રજમાં તો એવું આનંદ જ નથી. ગોપીઓ કહે કે પ્રભુ એક વાત કહો, જ્યારે જન્માષ્ટમી આવે, જ્યારે આપનો પ્રાગટ્ય ઉત્સવ આવે, ત્યારે આપ વૈકુંઠમાં શું કરો છો? તો ત્યારે ઠાકુરજી કે અરે ભાઈ, મારું તો પ્રાગટ્ય વ્રજમાં થયું છે, વૈકુંઠમાં મેં પ્રાગટ્ય થયું જ નથી, તો ત્યાં કઈ જન્માષ્ટમી? પછી ગોપીઓ કહે કે પ્રભુ એક વાત કહો કે જ્યારે ખેલના દિવસો આવે અને ખેલના દિવસો આવે તો ત્યારે આપ વૈકુંઠમાં શું કરો? તો પ્રભુ કે અરે ખેલના દિવસોમાં તો વૈકુંઠમાં એટલો આનંદ આવે, ખૂબ સુંદર સોનાના સિંહાસન હોય, હું બિરાજું, લક્ષ્મીજી બિરાજે, અનેકો અનેક દેવી દેવતા આવતા હોય, અનેકો અનેક મંત્રોચ્ચાર થાય, પુષ્પની વર્ષા થાય, ખૂબ આનંદ આવે. ગોપીઓ કે અરે પ્રભુ, વ્રજમાં જ્યારે ખેલ આવે તો ખેલના દિવસોમાં આપ આપના હાથમાં ફેંટ બાંધો, ફેંટ બાંધીને એટલા બધા ગુલાલ બધાની ઉપર ઉડાવો, અમે ગોપીજનો આપના પર ગુલાલ ઉડાવીએ. ઉડત ગુલાલ લાલ ભય બાદલ, કે અત્ર તત્ર સર્વત્ર ગુલાલ ગુલાલ થઈ જાય, એટલા બધા ગુલાલ થાય, બધા રસ્યાનું ગાન કરે. જેવો આનંદ વ્રજમાં આવે એવો આનંદ તો વૈકુંઠમાં આવતો જ નથી. પછી ગોપીઓ કે પ્રભુ એક વાત કહો, જ્યારે ઉષ્ણકાલ આવે તો ઉષ્ણકાલમાં આપ વૈકુંઠમાં શું કરો? પ્રભુ કે અરે ઉષ્ણકાલ આવે તો વૈકુંઠમાં તો ખૂબ આનંદ આવે. કે શું આનંદ આવે? કે અરે સુંદર બે સોનાના સિંહાસન હોય, હું બિરાજું, લક્ષ્મીજી બિરાજે, અનેકો અનેક દેવી દેવતાઓ પધારે, અનેકો અનેક મંત્રોચ્ચાર થાય, પુષ્પની વર્ષા થાય, ખૂબ આનંદ આવે. ગોપીઓ કે પ્રભુ જ્યારે ઉષ્ણકાલ આવે તો અમારા પર એવી કૃપા થાય કે અમે આપને ચંદન ધરાઈએ, અનેકો અનેક શીતોપચારના ક્રમ કરીએ, આપને યમુનાજીમાં લઈ જઈએ, યમુનાજીમાં જઈને યમુનાજીમાં નૌકા વિહાર કરીએ, આપને અનેકો અનેક સામગ્રીઓ રોગાઈએ. જેવો આનંદ વ્રજમાં આવે એવો આનંદ વૈકુંઠમાં નથી આવતો. પછી ગોપીઓ કહે કે પ્રભુ એક વાત કરો, જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે આપ વૈકુંઠમાં શું કરો? ઠાકુરજી કે અરે શ્રાવણ મહિનામાં તો એવો આનંદ આવે કે બે સોનાના સિંહાસન હોય, એકમાં હું બિરાજું, એકમાં લક્ષ્મીજી બિરાજે, અનેકો અનેક દેવી દેવતા આવે, ખૂબ મંત્રોચ્ચાર થાય, અનેકો અનેક પુષ્પની વર્ષા થાય, ખૂબ આનંદ આવે. ગોપીઓ કહે કે અરે પ્રભુ, જ્યારે શ્રાવણ મહિનો આવે, અનેકો અનેક કુંજ નિકુંજમાં અમે આપના હિંડોલા બાંધીએ, આપને સ્વામીજીને હિંડોલામાં ઝુલાઈએ, અનેકો અનેક ભાવોથી, અનેકો અનેક ગોપીજનોના ભાવોથી અનેકો અનેક સ્થાનમાં હિંડોલા થાય. આપ હિંડોલા જુઓ, કેવો આનંદ આવે. પછી ગોપીઓ કે પ્રભુ એક વાત કરો, જ્યારે રાસના દિવસો આવે ત્યારે આપના વ્રજમાં વૈકુંઠમાં શું હોય? તો પ્રભુ કે હવે તો લાલપુરના વૈષ્ણવને પણ ખબર પડી ગઈ કે વૈકુંઠમાં શું હોય. બે સિંહાસન હોય, એક સિંહાસનમાં ઠાકુરજી બિરાજે, એક સિંહાસનમાં લક્ષ્મીજી બિરાજે, અનેકો અનેક દેવી દેવતા પધારે, ખૂબ મંત્રોચ્ચાર થાય, પુષ્પની વર્ષા આવે, ખૂબ આનંદ થાય. ત્યારે ગોપીઓ કે અરે પ્રભુ, જ્યારે રાસના દિવસો આવે તો વ્રજનો આનંદ જ અલગ છે. વ્રજમાં એવો આનંદ આવે કે અમે બધા ગોપીઓ આપને પકડીએ, આપને પકડીને રાસ કરાવીએ, એવો રાસ થાય. આપ અનેકો અનેક જીવોના મનોરથ પૂરો કરો. જેવો આનંદ વ્રજમાં છે એવો આનંદ તો આપના વૈકુંઠમાં પણ નથી. ગોપીઓ હસતા હસતા કહે કે અનેકો અનેક ઉત્સવમાં અમે જેવો આનંદ કરીએ છીએ એવું આનંદ તો વૈકુંઠમાં આપ કરતા જ નથી. ત્યારે ગોપીઓ કહે કે પ્રભુ, આપનું વૈકુંઠ આપને મુબારક, અમને તો અમારું વ્રજ જ વાલું છે, અમે વ્રજ છોડીને ક્યાંય નહીં જઈએ. પ્રભુને વ્રજ એટલું વાલું છે, ગોપીઓને વ્રજ એટલું વાલું છે કે ગોપીઓ કહે કે પ્રભુ, અમને તો વૈકુંઠમાં આવવું જ નથી, અમને તો આપ પ્રાપ્ત થઈ ગયા, અમને વ્રજ પ્રાપ્ત થઈ ગઈ, અમને વ્રજની લીલા પ્રાપ્ત થઈ ગઈ, તો અમારે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. એ વ્રજ વાલું રે વૈકુંઠ નહીં રે આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં રે આવું. એ વ્રજ વાલું રે વૈકુંઠ નહીં
કુંવર ક્યાંથી લાવું વાલો રે વૈકુંઠ નહીં રે આવું લલિત ત્રિભંગી નથી ગિરિધારી ત્યાં લલિત ત્રિવંગી નદી ગીરધારી સંગે સોહી રાધા પ્યારે સંગે સોઈએ રાધા પ્યારી એ મને નિરખતા કરે મારી વ્રજ બાલું રે વૈકુંઠ નહીં રે આવું વ્રજ વાલો રે વૈકુંઠ નહીં રે આવું ત્યાં યમુના શ્રી ગિરિવર છે જનની યમુના બીજી ગીર નહીં મારું મન જ સત્ય ધરે જનની મારું મન સત્ય ધરે નહીં મારા પ્રાણ પ્રસન્ન ત્યારે જનહી પ્રસન્ન જારે વ્રજવાલું રે વૈકુંઠ નહીં રે આવું 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 ગોપીઓ ગાન કરતા કહે છે કે પ્રભુ અમને તો વ્રજ એટલું વહાલું છે કે અમારે તો વૈકુંઠ જવું જ નથી. વ્રજમાં અમારા પાસે ઠાકુરજી છે, યમુનાજી છે, ગિરિરાજજી છે, વ્રજ ભક્તો છે, ગોપીઓ છે, અનેક અનેક સખીઓ છે. આ બધું વૈકુંઠમાં ક્યાંથી પ્રાપ્ત થશે? વ્રજ તો ગોપીઓને વ્રજ ભક્તોને એટલું વહાલું છે કે અમારે વ્રજ છોડીને જવું જ નથી. પણ એક વસ્તુ તમે વિચારો, વ્રજમાં મહત્વ વ્રજની ભૂમિમાં વ્રજની રજનું છે. કેમ કે એ વ્રજની રજ એ પ્રભુના ચરણની રજ છે. આપણે બધા જોઈએ તો આપણે જ્યારે પણ વ્રજમાં જઈએ તો આપણે શું કરીએ? વ્રજની ચરણ રજ આપણા નેત્રમાં લગાવીએ, આપણા મસ્તક પર લગાવીએ, આપણા ગળામાં લગાવીએ, એનું પાન કરીએ અને ગ્રહણ કરીએ. કેમ? કેમ કે આ પ્રભુની ચરણ રજ છે. આ એ ચરણ રજ છે, આ એ સ્થાન છે જ્યાં પ્રભુ ચાલતા હતા, ખેલતા હતા, લીલા કરતા હતા અને અનેકો અનેક જીવના મનોથ પૂર્ણ કરતા હતા. એક વખત પ્રભુને થયું કે આટલા બધા ભક્તો આવે છે, આટલા બધા વૈષ્ણવો દૂર દૂરથી આવે છે અને મારી ચરણ રજને ગ્રહણ કરે છે, અહીંયા આવીને વ્રજની રજને પાન કરે છે, લે છે. પ્રભુને થયું કે પાકું આ રજનું સ્વાદ બહુ સરસ હશે, બધાને બહુ આનંદ આવતું હશે. તો પ્રભુએ ત્યાં જઈને ચરણ રજને પાન કર્યું, ચરણ રજનું ગ્રહણ કર્યું. પણ પ્રભુને જરાય આનંદ આવ્યું નહીં. પ્રભુ જોયું કે જો પેલી બાજુ બધા વૈષ્ણવ ત્યાં બહુ બધા ચરણ રજ લઈ જાય છે, પાકું એ રજ સારી હશે. પ્રભુ ભાગતા ભાગતા ત્યાં ગયા, ત્યાંથી રજ ગ્રહણ કરી, પણ પ્રભુને તોય આનંદ આવ્યું નહીં. પ્રભુ ભાગતા ભાગતા ત્રીજી બાજુ ગયા કે લો ત્યાં તો ઘણા બધા વૈષ્ણવ છે, ત્યાં તો લાલપુરના વૈષ્ણવ પણ ગયા છે ને રજ પાન કરે છે, હું પાકું ત્યાં જઉં. પ્રભુ ભાગતા ભાગતા ત્યાં ગયા, ત્યાં જઈને પણ ચરણ રજ લીધી, ગ્રહણ કરે છે. પ્રભુને આનંદ આવતો જ નથી. એટલામાં નારદજી આવ્યા. અરે પ્રભુ આપ શું કરો છો? ક્યારેક અહીંયા જાઓ છો, ત્યાં જાઓ છો, ત્યાં જાઓ છો, શું કરી રહ્યા છો? પ્રભુ કે દૂર દૂરથી મારા ભક્તો આવે, દૂર દૂરથી વૈષ્ણવ આવે અને વ્રજમાં આવીને વ્રજરજ ચરણ રજનું પાન કરે, આનંદ કરે, રોમ રોમમાં ખૂબ આનંદ થાય છે. મારે પણ આ ચાખવી છે કે એવું તો શું આનંદ છે? તો ત્યારે નારદજી કે પ્રભુ આપ આખા વ્રજમાં ક્યાંક પણ ફરી લો, આપ કેટલી પણ રજનું પાન કરો, રજનું ગ્રહણ કરો, આપને આનંદ નહીં આવે. કેમ? કેમ કે વૈષ્ણવના હૃદયમાં જે વ્રજનું મહત્વ છે એ મહત્વ આપના હૃદયમાં નથી. જેને વ્રજના મહત્વનું ખ્યાલ હોય એ જ ખાલી ચરણ રજનું આનંદ લઈ શકે. અને અહીંયા ખાલી ગોપીજનોને નહીં પણ વલ્લભકુલના બાળકોને પણ વ્રજ એટલું વહાલું છે કે એમને વ્રજને છોડીને જવું જ નથી. શ્રી મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજીનો પ્રસંગ આવે કે જ્યારે કેશવપુરીજી ગુસાઈજી પાસે આવ્યા અને આઈને વિનંતી કરી કે આપના ગુસાઈજીના 8-7 બાળકો છે અને એક આપના પુત્ર 8 બાળક છે અને આપના આટલા બધા બાળક છે, તો આપ એક બાળક મને આપો. મારા કુલમાં, મારા સંપ્રદાયમાં, વિષ્ણુ સ્વામી સંપ્રદાયના મઠ પર કોઈ આચાર્ય છે નહીં, તો આપ એક બાળક મને આપશો તો હું એ મારી વંશ પરંપરા પણ આગળ ચાલશે અને ત્યાંના મને એક આચાર્ય પ્રાપ્ત થઈ જશે.
ગુસાઈજી કે હું મારા 7 બાળકોને પૂછીશ અને જે આવા તૈયાર હશે એ આપને હું પધરાવી દઈશ. ગુસાઈજીએ પોતાના 7 લાલજીને પૂછ્યું કે આવી રીતે કાકાજી પધાર્યા છે, કેશવપુરીજી પધાર્યા છે અને વિનંતી કરે છે કે આપમાંથી જો કોઈ તૈયાર હોય તો આપને પધરાવી જાય. એમના વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં એમને કોઈ આચાર્ય નથી, તો એમની વંશ પરંપરા પણ ચાલે અને ત્યાં એ સ્થાન પર એક આચાર્ય પણ પ્રાપ્ત થાય. 7 બાળકોએ કહ્યું કે અમારે તો વ્રજ છોડીને ક્યાંય જવું નથી, અમને ઠાકોરજી પ્રાપ્ત થયા, ઠાકોરજીની સેવા પ્રાપ્ત થયા, વ્રજ પ્રાપ્ત થયું, મારે વ્રજ છોડીને ક્યાંય જવું જ નથી. ત્યાં કલ્યાણરાયજી જે સૌથી નાના હતા, ગુસાઈજીના દ્વિતીય આત્મજ કલ્યાણરાયજી જે સૌથી નાના હતા, એ બહુ ગભરાઈ ગયા કે મારા બધા જ મોટા કાકાજીઓએ બધાએ ના પાડી છે કે મારે વ્રજ છોડીને જવું નથી, હું સૌથી નાનો છું. જો તાજી મને આજ્ઞા કરશે, ગુસાઈજી વિઠ્ઠલનાથજી મને આજ્ઞા કરશે તો મારે તો વ્રજ છોડીને જવું પડશે, શું કરું? ખૂબ રડવા લાગ્યા, ખૂબ રડ્યા. રાત્રે ગુસાઈજી જ્યારે પોતાના શયન કક્ષમાં પહોંચી રહ્યા હતા ત્યાં ચૂપચાપ કલ્યાણરાયજી આવ્યા અને કલ્યાણરાયજી આવીને ગુસાઈજીને ચરણ સેવા કરવા લાગ્યા અને ચરણ સેવા કરતાં કરતાં રડી રહ્યા છે અને એમના આંસુ શ્રી ગુસાઈજીના ચરણમાં પડ્યા. પૂછ્યું, બાવા ક્યાં ભયો, આપ ક્યું રો રહે હો? અને ત્યાં કલ્યાણરાયજી ગાન કરતા કહે, હો વ્રજ માંગનો જુ, વ્રજ તજ અનંત ના જાઉં. બ્રજ તજ અનંત ના જાઉં, ઓ વ્રજ માંગનો જો, કરણ પસારો શીશન નાવું, યા બ્રજ કે અભિમાન, કાત કલ્યાણ મુકુંદ તાત, હસ્ત સિદ્ધિ मेरे द्वारा तुम प्रताप ब्रजईस, कर कलम धरो मम शेष, ब्रज तज अनंत न जावो, ब्रज तज अनंत न जावो, ओ ब्रज જ્યારે કલ્યાણરાયજીના પોતાના મનમાં એવું થાય છે કે હો વ્રજ માંગનો જુ, વ્રજ તજ અનંત ના જવું, એમના વલ્લભના હૃદયમાં પણ એવો ભાવ છે કે મારે આ વ્રજ મૂકીને ક્યારે જવું જ નથી. તો જો પ્રભુની કૃપાથી આપણને વ્રજ પ્રાપ્ત થતું હોય તો આપણા હૃદયમાં પણ એવો જ ભાવ હોવો જોઈએ કે પ્રભુ આપની કૃપાથી વ્રજ પ્રાપ્ત થયું છે, અમારે પણ આ વ્રજ છોડીને ક્યાંય જવું જ નથી. અને ઘણી વખત આપણને થાય કે વ્રજ ક્યાં છે? ઘણી વખત આપણને મનમાં થાય કે વ્રજ ક્યાં છે? આપણે ગોકુલ, મથુરા, વૃંદાવન, જતીપુરા જઈએ એ જ વ્રજ છે? તો આચાર્ય ચરણો આજ્ઞા કરે એ તો વ્રજ છે જ, પણ સાચો વ્રજ તો આપણા હૃદયમાં છે. જ્યાં ઠાકુરજી બિરાજે, જ્યાં યમુનાજી બિરાજે, જ્યાં મહાપ્રભુજી બિરાજે, જ્યાં ગિરિરાજજી બિરાજે અને જ્યાં આ બધા જ તત્વો માટેનો પ્રેમ, સ્નેહ, ભાવ હોય એ સ્થાન વ્રજ જ કહેવાય. તો આપણો હૃદય જ આપણો વ્રજ છે અને આપણે પ્રભુને એ જ વિનંતી કરી કે પ્રભુ આપની કૃપાથી અમારા હૃદયમાં એવું સુંદર વ્રજ પ્રગટ થયું છે, આપ એવી કૃપા કરજો કે આપ અહર્નિશ અમારા હૃદયરૂપી વ્રજમાં બિરાજજો અને ત્યાં અનેક લીલા કરજો. પ્રભુની કૃપાથી એક કરતાં કરતાં 5 તત્વના આપણે દર્શન કર્યા અને સમય કથાનો થઈ રહ્યો છે, 6:15 વાગવા આવ્યા છે અને એક કરતાં ગોવર્ધનનાથજીના દર્શન કર્યા, મહાપ્રભુજીના દર્શન કર્યા, ગિરિરાજજીના દર્શન કર્યા, યમુનાજીના દર્શન કર્યા, વ્રજભૂમિના દર્શન કર્યા અને અહીંયા દર્શન કર્યા. તો પ્રભુને એ જ વિનંતી કરીએ કે પ્રભુ કથા અંતર્ગત તો આપના ખૂબ દર્શન કર્યા, ખૂબ ગુણગાન કર્યા, ખૂબ શ્રવણ કર્યું, પણ આપ એવી કૃપા કરો કે સાચે વહેલા વ્રજ આવીએ અને વ્રજ આવીને ગિરિરાજજીનું પૂજન કરીએ, યમુનાજીનું પૂજન કરીએ, ઠાકોરજીની અનેક લીલાના દર્શન કરીએ. અહીંયા બેસીને આપણે બધા ઠાકોરજીને વિનંતી કરીએ અને આગળ પુષ્ટિ માર્ગના પંચ સતત હોલમાં
શ્રી હરિરાયજી ગાન કરે છે અને આજ્ઞા કરે છે. આ પાંચે તત્વનું ધ્યાન નિરંતર કીજીએ જી. આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર કરીએ જી. તો માનવાચિતના ફલ સર્વે લીજીએ જી. આ પુષ્ટિ માર્ગના સાધુ તત્વને જગાઈએ જી. આ પાંચે તત્વ શિવ બ્રહ્માદિકને દુર્લભ છે. આ પાંચ તત્વ શિવ બ્રહ્માદિકને દુર્લભ છે. શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ સર્વે સુલભ. આ પુષ્ટિ માર્ગના સાધુ તત્વને જગાઈએ જી. કે શોભા જોઈ હરિદાસ જય બલિહારી રે. આ શોભા જોઈ હરિદાસ જય બલિહારી જી. એ લીલાની જગાજો નર ને નારી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વની જગાઈએ જી. તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વની જગાઈએ જી. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે જીવ જે વૈષ્ણવ આ પુષ્ટિ માર્ગના પંચ તત્વનું ગાન કરે, એનું નિરંતર ધ્યાન ધરે, એના મનના સર્વ મનોરથ આ પાંચે તત્વ પૂર્ણ કરે છે. આ 3 દિવસ તો આપણે 5 તત્વના ગુણગાન કર્યા, સાથે ગાન પણ કર્યું. તો નિશ્ચિંત માનજો કે તમારા હૃદયના જે પણ અલૌકિક મનોરથ હશે એ ઠાકોરજી ચોક્કસ પૂર્ણ કરશે જ. આ 5 દિવસ, આ 3 દિવસે પંચ તત્વના ગુણગાન કર્યા છે. પ્રભુના ગુણગાન કર્યા, મહાપ્રભુજીના ગુણગાન કર્યા, યમુનાજીના ગુણગાન કર્યા, ગિરિરાજજીના ગુણગાન કર્યા, વ્રજભૂમિના ગુણગાન કર્યા. અને હરિરાયજી સ્વયં આજ્ઞા કરે કે પાંચે તત્વનું ધ્યાન નિરંતર કરીએ જી તો મન વાચિતના ફલ સર્વે લીજે જી. કે આપણે આ 3 દિવસે આટલું સુંદર ગુણગાન કર્યું છે અને નિરંતર જો આપણે પાંચે તત્વનું ધ્યાન ધરીશું તો શ્રી વલ્લભની ઠાકોરજીની કૃપાથી આપણા બધા મનોરથો પણ પૂર્ણ થશે. અને આ પાંચે તત્વ તો એટલા દુર્લભ છે જે શિવજીને બ્રહ્માજીને પણ પ્રાપ્ત નથી થયા, શ્રી વલ્લભની કૃપાથી આપણને પ્રાપ્ત થયા છે. અને અહીંયા તો શ્રી હરિરાયજી અહીંયા સુધી કહે છે કે હરિદાસ જાય બલિહારીજી, કે જે પણ વૈષ્ણવ આ પાંચે તત્વનું ધ્યાન ધરે, જે પણ વૈષ્ણવ આ પાંચે તત્વનું ગાન કરે, હરિદાસ જાય બલિહારીજી. શ્રી હરિરાયજી કહે કે વારી જાઓ ઇન વલ્લભીય જન પર. કે જે જીવ અહર્નિશ પ્રભુની સેવા કરે છે, જે જીવ અહર્નિશ પ્રભુના સુખનો વિચાર કરે છે, હરિદાસજી હરિરાયજી તો એ જીવો પર વારી જાય છે. તો ખૂબ આનંદ, ખૂબ પ્રસન્નતા થઈ રહ્યો છે કે આ 3 દિવસ આ બધા વૈષ્ણવોએ ખૂબ સુંદર સમયસર આવીને એકદમ શાંત બેસીને પોતાના બંને કાનોને ખોલીને જે સરસ કથાનું રસપાન કર્યું છે એ જોઈને મને ખૂબ આનંદ થયો છે. પ્રભુને એ જ વિનંતી કરીશ કે આ 3 દિવસ તમે જે શ્રવણ કર્યું છે એ ખાલી શ્રવણ કરવા પૂરતું નહીં પણ તમારા જીવનમાં પણ ઉતરે અને ઠાકોરજીની અનેક લીલાઓ અને અનેકોને કૃપા તમારા પર થાય એ જ હું પ્રભુને અહીંથી વિનંતી કરું છું. એક નાનકડો પ્રસંગ કહીને આ 3 દિવસીય કથાને આપણે આજે અહીંયા વિરામ આપીશું. કે એક વખત જ્યારે ગુસાઈજી નાના હતા અને બાલ્યકાળમાં ગુસાઈજી જ્યારે પ્રયાગરાજ પધાર્યા, ત્યાં નાનપણથી ગુસાઈજીને ઘોડસવારીનો ખૂબ શોખ. તો જોયું તો એક બહુ જ મોટા મહારાણી આવી રહ્યા છે, ને મહારાણી આવતા હોય તો બહુ મોટી શોભાયાત્રા હોય, અનેક હાથીઓ હોય, અનેક પાલકીઓ હોય, અનેક ઘોડાઓ હોય. તો જ્યાં એ મહારાણી આવ્યા, મહારાણી ત્યાં સ્નાન કરવા પધાર્યા. ગુસાઈજી જોઈ રહ્યા છે કે એ જે મહારાણીની સેના છે એ સેના પાસે એક એવો તોફાની ઘોડો છે કે જે ઘોડો બહુ તોફાન કરે છે. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ એ ઘોડાની ઉપર બેસવાનો પ્રયત્ન કરે, ઘોડા એવા કૂદકા મારે કે એ વ્યક્તિને પાડી દે.
ગુસાઈજીને થયું કે હું આ વ્યક્તિ પાસે જઈને કહું કે મને ઘોડસવારી શીખવાડો. તો ગુસાઈજી એ સૈનિક પાસે ગયા, સિપાહી પાસે ગયા. જે સિપાહી ખૂબ પ્રયત્ન કરતો હતો ઘોડાને કાબૂ કરવાનો, ત્યાં જઈને કહ્યું કે મારે પણ ઘોડસવારી શીખવી છે, આપ મને શીખવાડો. એ સિપાહીએ સૈનિક કહ્યું કે હું આપને જરૂરથી શીખવાડીશ, પણ બીજા ઘોડા પર શીખવાડીશ, કેમ કે આ ઘોડો બહુ તોફાની છે, તમે શીખવા જશો ક્યાંક પડી જશે, તમને વાગી જશે. ગુસાઈજી કે ના, મારે તો આ જ ઘોડા પર શીખવું છે. એ સૈનિક કે અરે તમે નાના છો, બાળક છો, આ ઘોડો બહુ તોફાની છે, અમારા કંટ્રોલમાં નથી આવતો, તમને તો પાડી દેશે, તમે જેમ જેમ કરશો હું કરીશ. ગુસાઈજી કે તમે જેમ શીખવાડશો એમ શીખીશ, પણ શીખીશ તો આ જ ઘોડા પર. તો એ સિપાહીએ કીધું કંઈ વાંધો નહીં, તમે કહો છો તો તમને આમાં શીખવાડું. એ જેટલી વખત પણ એ સિપાહી એ વ્યક્તિ ઘોડા પર ચડવાનો પ્રયત્ન કરે, ઘોડો એવો કૂદકો મારે કે એ સિપાહી પડી જાય. 2 વાર, 4 વાર, 5 વાર, 7 વાર પ્રયત્ન કર્યા. જ્યાં એ વ્યક્તિ ઘોડા પર ચડવા જાય, ઘોડો એવો કૂદકો મારે કે એ વ્યક્તિ પડી જાય. ગુસાઈજીને થયું, બાલક ગુસાઈજી કે હવે હું પ્રયત્ન કરું. બધાને થયું કે આટલા મોટા મોટા વ્યક્તિ, આટલા મોટા મોટા સૈનિકો જે આ ઘોડાને કંટ્રોલ નથી કરી શકતા, આ નાનકડા બાલક ઘોડા પર બેસશે કેવી રીતે? ગુસાઈજીએ ત્યાં મહાપ્રભુજીનું ધ્યાન ધર્યું, ઠાકોરજીનું ધ્યાન ધર્યું, અને ધ્યાન ધરીને મનમાં જયઘોષ કરીને ગુસાઈજીએ એ ઘોડા પર એવી છલાંગ મારી અને ઘોડાનો પર એવા બિરાજ્યા, અને જેમ એ ઘોડાની લગામ હાથમાં લીધી, આપોઆપ ઘોડો શાંત થઈ ગયો. તો જાણે અંજાણે આપણે બધા પણ આ ઘોડા જેવા જ છીએ. એ ઘોડો જેમ તોફાન કરતો, કૂદકાઓ મારતો, ઉછલકૂદ કરતો ને, આપણે પણ આવા જ તોફાની છીએ. એટલા કૂદકાઓ મારીએ છીએ, એટલી ઉછલકૂદ કરીએ છીએ, એટલા તોફાની થઈ ગયા છીએ કે કોઈના કંટ્રોલમાં આવતા જ નથી. પણ જ્યારે આપણે આપણા જીવનની લગામ જ્યારે વલ્લભને સોંપી દઈએ તો કેટલો પણ તોફાની ઘોડો હોય એ શાંત થઈ જાય. એટલે આપણે આપણો જીવન જો સારો કરવો હોય, સરસ જીવન જીવવું હોય, પુષ્ટિમય જીવન જીવવું હોય, તો આપણે આપણા જીવનની ડોર જો વલ્લભને સોંપી દઈએ તો વલ્લભની કૃપાથી આપણા બધા કાર્યો થઈ જાય. તો વધારે સમય લીધા વગર મનોથી પરિવારને ખૂબ ખૂબ શુભકામના છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે કે એમના વતી એટલો સુંદર કાર્યક્રમ થયો કે એ મનોથી પરિવારે તો પોતે લાભ લીધો જ છે, પણ એની સાથે સાથે લાલપુરના ગામના વૈષ્ણવોએ, આજુબાજુના ગામના વૈષ્ણવોએ પણ લાભ લીધો છે. અને એવો સુંદર 3 દિવસ કથા પ્રવચનનું સત્ર થયું છે કે જેથી બધા વૈષ્ણવોએ એવો સુંદર પોષણ પ્રાપ્ત કર્યું છે, એવું સુંદર એમનો અલૌકિક પેટ ભર્યો છે કે જેની કૃપાથી અહર્નિશ એ ભગવત સેવા કરી શકશે. અને જ્યારે પણ તમે સેવા કરશો અને સેવા કરતાં કરતાં ક્યાંક કથા અંતર્ગત પ્રસંગો યાદ આવશે તો તમને થશે કે જે આ આજ્ઞા કરી હતી અને એવું જ થઈ રહ્યું છે, આ જ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે પણ એવું થાય, માનજો વલ્લભે પોતે તમને પ્રેરણા કરી છે. આ કથા, આ સત્સંગ કેમ થાય છે કે સત્સંગ કથાઓ થાય છે એટલે કે જે વૈષ્ણવ સેવા નથી કરતા એ બધા વૈષ્ણવ સેવા કરતા થાય. જે વૈષ્ણવ સેવા કરી રહ્યા છે એમાં ક્યાંક કંઈક ખોટું કરતા હોય તો સાચું કરે, અને જે વૈષ્ણવ સારી સેવા કરે છે એ વધુ ને વધુ ભાવથી સેવા કરી શકે. એટલે જ આવા સત્સંગ કથાના સત્રો થાય છે. તો આવેલા સર્વે વૈષ્ણવને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું, ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. શ્રાવણના દિવસો ચાલી રહ્યા છે, પ્રભુ હિંડોલા ઝૂલી રહ્યા છે, પવિત્ર એકાદશી આવવાની છે, દ્વાદશી આવશે, જન્માષ્ટમી આવશે. આ બધા જ ઉત્સવની અત્યારથી આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ બધાઈ આપતા હું મારી વાણીને અહીંયા જ વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.